અડધી રાતનો કાગળ અડધી રાતનો વાતનો મારી સુરેશ મારી લખમણ ભાઈ મેઘરાજ ભાઈ સુરેશ માતા હોય તો મારી સધી જંદાર દુર્બીન ટોળ એટલે લખની વાતો મોડ મોતીઓના દુર્બીન કોઈ દાડો ઓગણી થતો નથી મારા સતીના રોમ રોમ છે ભાઈઓ એ હરી ભાઈ આ પંચને આ ડાયરાના આ ગાજરીના આરું મજા ભાઈ તો ગયો કોઈ એ સભાવાળો પંચવાળો મારી ગુનો ભુવા છે બાળ બચ્ચે ડોળે મમ્મી મજા એ ગવાયો માતા કરી હારું એ આ સમય ચોગડીએ હું રોમાઉં છું એ પંચવાળો સભાવાળો ઘર ધણીઓ હારું મજા કરે ભાઈ એ હરીભાઈ હો એ જાણે હું માતા બોલીને જઈ હતી અને અત્યારે બોલું છું જેવું બોલું જેવું ના બોલું મને માતાને ખબર છે એ ખબર અમે વચ્ચે એક એકડો ચાલુ થાય તો શેરડી એક એકડો પૂરો થતો નથી બોલ ખમા મજા ખાવું ખાવું મજા મને માતાને એવું બોલતા આવડતું નથી એ બીજો બોલી જાય બીજો ત્રીજો બોલી જાય હું માતા એવી વાળી નતો તો હું બોલી દઉં એ ભાઈ એ જાણે મેજરી બેઠી હતી હું માતા બોલી હતી એ સોનું વેણ હતું સોનું નતું મને માતાને ખબર હતી જાય એ હરીભાઈ વેણ ચીરીને જતી રહી હું માતા અને આ શિવોતરને ની સધીને પગ પકડી અને આ ધણીના ઘેર સમાન મજા બનાવડાય એ ચેહના જતા લઈને મારો ભગવાન મને વધાવો આવ્યો તો એટલે હું બોલી હતી હું એમને બોલતી નહીં એ હરીભાઈ આ સમયના ચોગડ્યું છે તો હું સધી માતા છું ના શિવોતર છે છે એ હરીભાઈ હું તો તમારી મામાની માતા છું આ ભાઈ મારા મોહાણની માતા એ હું બોલું એમાં તો વેટ અને તોય કરવું ખોટું બોલતી નહીં હું મારા મારી પાછા નહીં પડવાથી લાગે તોય પાછા પડવા દીધા નહીં આ મારી એ આ દહીને એ માટીની ફોટોથી મારા ભગવાનને પાર પાડી શિકોતરને પાર પાડી એ ઘણું ગાયું અત્યારે કોઈ ઘણું મને આવડતું નહીં હું આખો દાડી ઘણું ગાતી નહીં કહેવા જેવું કે નથી એ વાત નથી ચલાવી જે કીધેલું તો હું ગાતી નહીં તો અલગ ગાતી જોઈ ખાવું મારો ભગવાન જો રતા છૂટતો હોય અને પંચ સભા છે લો ભાઈ આટલો બતાવો તમારી શિકોતર જીવન મારો ભગવાન કહેવા દેતો હોય મારી માણસની ફૂકપેડાની મટન પણ આશી આલ્હાના એ ભાઈ જો વધાવો આવ્યો છે અને મેં માતા શિકોતરના હાથમાં આવ્યો છે અને શિકોતરને મળી વધાવો આવ્યો છે તો કણ ગીધા વગર નરું બોલી હું માતા છું એ પંચવાળો સભાવાળો એ હરીભાઈ હું તો ગમે ત્યારે સમય ચોગડીએ કોઈ કુવાઈશું પહેલા જમાડી ભોગાની હું એવું માતા એક દીવો હતો ત્રણ દીવા થયા એવું હું માતા બાળું હતો આવો વધાવો આવ્યો છે અરે મારો ભગવાન તેલ ના ખવા ઉતરે
આ મારી એ તેલ અત્તાઈ છે હું માતા બોલતી છું તેર છે તેર. એ મારો ભગવાન પાછો ન પડતો મારો રોમ પાછો ન પડતો ભાવ ભાઈ ખબર પડી કે 3 દિવસ એ ભાઈ ભાઈ કોઈ શું માતા ખમા. જમાડી હું શું કહું છું માતા એવું બોલી છું આ મારી એ બધા બોલી ગયા છે બધી માતાઓ બોલી છે એવું નહીં બોલું હું અલગ બોલું માં હોનાના વકડા એ ત્રણ દીવાનું નજર રાખજો હવે એના ગોકાનું સદા રાખજો આવું હું માતા કહું છું એ વેર ઝેર પીન બેસી ગયો ખરું ખરું માં એ મારો ભગવાન ભરપૂર મારો જબરો છે એ હું એવું કીધું હતું કે આટલા 12 મહિને મારે જે કહેવું છે કોઈ એ આ પૂરું થઈ ગયું ખરું માં ખરું આવું હું માતા કહું છું. કોની બુટમાં હારો મારી મન પણ ભૂલી નહીં. સાચું માં વિવાદો ના ભૂલી, કુવાસીઓ ના ભૂલી, કાલે જ જમાડી. માં અલગ વાત કરી તારી તો. અરે એ જ વાતમાં. એ ભાઈ હરીભાઈ ભાઈ ભાઈ હજી શું કેવું શું ન કેવું મને માતાને ખબર છે હા કાકા આ તો મારો ભગવાન બેન બનાવે અને મારો ભગવાન જબરો છે હું માતા જબરી નથી મારો ભગવાન જબરો છે એ હરીભાઈ આ મેળાવડો છે તે બધી માતાઓની આશીર્વાદ આલ્યા છે તે ધણીના ઘેર કદી આશીર્વાદ કરી હું મારા ભગવાન કહીશ. એ સાવણ વાળા મુંબઈ વાળા ભાઈ દૂધ પાણી ગરમ મૂકજો મને સારું મજા દૂધ પાણી ગરમ કરી બેટા એ મારો ભગવાન આવું વેણ બનાવે આવું વેણ બનતું છે કરો કે કરવા અને મારો ભગવાન બનવું હોય તો મારા રોમ ભગવાન બનાવતો હોય જાગતા રહેજો હવે. મારો ભગવાન છે મારો રોમ જબરો છે આ હલવાઈ છે. ગરમ છે શેમાં? માં છે માં હો એ જો વેણ આવ્યું છે પણ વેણનું મારો ભગવાન કિંમત પાણી પીવું જાડું કે ગરમ એ હરીભાઈ આ તો મારા ભગવાનની રજા લેવી છે એમનો તો બોલ નખાય ન બા સાચું માં એ મારો ભગવાન આખું વેણ આવ્યું છે એ કાકા મારા ભગવાન એવું કહીશ એ આટલા તો અવસર આજનો છે તો હું એવું કહું છું મને આફાતી આવી છે હું માતા જોઉં છું મને આફાતી આવી છે મને માતાને ખબર છે કોના માથા પર ભાર આવી ગયો છે તો શિકોતરના નમતું વધારું બધી મોટી લાગણી છે ખબર પડે કે ન પડે? પડીમાં પડી હું માતા જોઉં છું આ મારી પણ વાત સાચી હોના જેવી. સાચું માં આઈ તો ખાલી મારો બાર વાત પાડવી નથી પણ માર ખરું પાડે માં બધી મોટી લાખની સાચું વાત હોના જેવી થાય. તો જો હું સધી અને આ શિકોતરને ભેગી લઈને પાર પડાવવા હોય આવું હું માતા છું. એમ છે માતા એ નોકરીનો લુગડો પહેરાયો છે તો ઘટાવું નહીં આવું હું માતા બોલું છું. ભાઈ માં ગરબણીઓ સારું મજા છે આ શિકોતરની નામ દેવાની નજર યોગાની જાગજો પરંપરા ધોળે ઢોકળે દાગ નહીં પડવા દો હું માતા એવું એ ભાઈ ત્યાં આવું મારો ભગવાન વેલ બનાવી ગયો છે ખરું માં અને મારો ભગવાન મને કહેવાની રજા આવે સાચું માં અને કોઈ ખોમી ન પડતી હોય આમાં કે ભાઈ માં આ ભાવી બનતા હોય ના. લેસમ લેસમ બોલી. ભાવી બન્યા નહીં ના હજુ મારી જેલની છૂટ છે બોલાય નહીં. એ ભાવી તો નહીં બનાવ્યો કીધા વગર ન રહું હું માતા એવી આ છું. મારી વિશ્વાસ તારો. માં એ ભરો ચોક મારી ખોમી છે કહેવામાં કહેવા કો નહીં ખોમી કોઈ. મારા માતા કહેવામાં ખોમી છે કોક પાછી હોય તો ભલે. આજે હું પાછા કહેવામાં કહું છું ને ચોક વેણ પાછું બોલું છું. મારું ભલું લાગે. સાચું માં હા વાત સાચી. છે ભાઈ
એ સમયે તો ભર્યું હતું. હરીભાઈ ભાઈ ભાઈ હાચું. આ દીકરો પેલા બીમાર હતો. ખૂબ બીમાર હતો. ખરું માં ખરું તો ખરું. ભાઈ હાચું, અમા અમા એ મગર ભલ ભલા ઘણા ભૂવા ગણો ડોક્ટર ગણો હાચું હાચું. આમ તો ઘણો મહિનો બીમાર છે, ઘણો તો 5 મહિને ખાતા આવું હું માતા તો આટલું હું માતા બોલી છું કે આવું કેવું છે ને જો હજાર વેણ આવી જાય હા તો હું માતા પહેલું બોલી હતી તો હું બોલી હતી પહેલું બોલી હતી હું માતા એવું ચોય માથા વજન આવી ગયો છે આવ્યો કે ના આવ્યો એના જ આવ્યો હા આયો હા તો હવે મારું વેણ પૂરું પાડી દે તો મારે તો એક જ કહેવું છે ખાલી સારી નારી કહેવું છે બધા નહીં કહેવું. બહુ વધારે ના આટલો મારે પોચ કરેલું છે. હા જે હાલ માં કરે. થઈ ભાઈ હરીભાઈ મારી માં તારી કોઈ પેલી એના હા. બાપા હાલ કરીને જાય. ભાઈ કરી હવ કરે હરીભાઈ વિશ્વાસ છે દેવું પડે હાચું માં કરી પણ હું તો વધારાનું બતાવું તો મારે કાલ પછી પૂરું કરવું પડે મારી હાથે વાત વાત. વધારું બોલવું ને એને હસી નાલો એક ધારે વાળો તો એને લેકે લે હાચું માં હાચું તો જોયા હું વેર બન્યું છે આમાં એ 22 બન્યા નહીં હવે 26 લખવા ઉતરે ધંધે માં ધંધે હું ખાવ તમને કહું છું. સીસીમાં સીટ હે ભગવાન એને પગે લગાડજો ને ખાલી નારે સીધો તો ચાલતો જો 5 મિનિટ આ હું માતા કરું. એ ભાઈ બુઆજી મામા એ આ શહેરને જે રસ્તો બતાવ્યો કિલો કિલો હેઠો ખરું માં તો કિલો ટોટીઓમાં હાચું માં તો જોઈ કદી જોતા નહીં આવો હું માતા કરું ખરું માં તે શહેર બોલી ઓગળાશી અને જે બાકી હતું એ કાલ કર બે દાડો પહેલા પટાઈ રહી હાચું માં એટલે પાર થઈ ગયું એ કેટલા અનેક થોડી ખરું માં ખરું જે જોડે મળીએ મજા એ હરીભાઈ અત્યારે તો હવે મારો ભગવાન પર કેવું નહીં કોકો મામા ના મારી મામાની મામા માતા મારા પંચને ગવાવાળું તમામ મજા વચ્ચે મજા બધા ભીડ મજા ભાઈ ભાઈ એ મારી ગુનો કુવાસીઓને મજા એ મારા બાળકોને મજા મામા કોઈ ભાઈઓને મજા મામા એ આ સમય આ ચોગડીએ હું ડોળા માતા ઉઠી અને મારો રોમ ભગવાન લઈ લીધો મામા એ ભાઈ હા સમય કયા સમયે હું ધૂળતી છું મને માતા ખબર છે હાચું માં હા ખરું એ હજીમાં થોડું જ ખૂટતું છે આવું હું માતા કહું છું શું કહું છું હા અઢી વાગમાં થોડું ખૂટતું છે આવું હું માતા કહું છું આ સમય આ ચોગડીએ હું હાચું સતી માં માતા હાચું ધંધે માં હવા
મારે કેટલા જાવું કેટલા ન જાવું હરીભાઈ તમે ગોગાનો દીવો કરે થાય એટલે બીજી ઉમેરી ટાઈમ બનાયા તો હોનારા કોટા લવાય હરીભાઈ બોલજો કહેવાય શું હોય તો હા એ તમે હા હવે તો હજી મંદિર પૂરું રહી ગયું પાછું. મને ન જોયું હું માતા જોયું છે અમારી મેં નહીં જોયું પૂરું. તમે જોયું હોય ન જોયું હોય તમારી માતાને તો જોયું છે આ બતાવ્યું એ હાથું. એને કર્યું એ હાથું. તો અત્યારે લેખ લખાઈ ગયા એમને તો લખતા સાચું હોય તો આવો તો સાચું ન હોય તો પછી આવે મારે હોનાના પાયે બોલી એ હરીભાઈ તારે જે આશીર્વાદ પોતે ભયો નાલવો એ. હા, ખૂબ. એ હું તો કહું છું પોતાને કહું છું આ મારા મોમાની માતા છે એટલે તને કહું છું અને મારા કોઈ ચહેર તને ના આડી થાય તો તું ચહેર ના આડી થાય. ખરું માં. તારા
શીખું શીખું કરતા મારો જીવડો થાતો રહેશે માં ઓય અધૂરો રહેશે માં હે માં શીખો હરીભાઈ હે આ તો ચહેર હતી પેલા પાછો નહીં પાર પડી તો બીજો કોઈ સાલન નથી હું માતા એવું પૂછું. ખરું માં ખરું. હે તો ઘણો એક ગાડો ને બીજું ઊભું થાય બીજું ગાડો આવું હું શીખો તો તમને એ ચહેરે મને શીખો ને ઓળખી અને મારો ઉજળની જુઓ લાવ્યો લેખે લીધો આ ઘેર મજા બની ગઈ હજી મજા બનશે બસ બસ માં. એ તો હજી હોનાનો સોનું પેસો જગત બોલશે તો હોનામાં મોન રાખજો આ તમારું હોનું છે તો હોનું વર રાખજો નજર તો કદી જોખા જ નહીં પડવા દે આવું માથા ઓ દુનિયા વિના જાત છે મારે તારા વિના ઘડી ચાલે કુંવરે જય હો ભાઈ ડોંગરા ઓમ કલા મારો ભગવાન અમે તમે ખાવો નહીં ખાવો બેગો વડાજો તો અમે માતા ચાલુ રહે એ અમર ઉપરતા આવડે બંધ ખાતા આવડતું નથી એ મારો ભૂવો છું ચોપ દબાવે હું માતા બેસી દઉં છું કોઈના કીધા કહે હું માતા બેસી દઉં તો લો હરીભાઈ માતા તો પોછોના ભાઈએ પોછોના મજા બની છે આ શીખો ને ભોગે અને મરાવી છે તો આવું એક કેવું છે તમારી જે હાલ મને ચીલે ફરવા દેતી હોય આ ગવાડીમાં ફરવા દેતી હોય અને ચોક ખૂણો ભાયો છે ચોક ખૂણો માતાને ભાયો છે ખરું માં ખરું. હા એ તો બોલી ગઈ છે બોલીએ તો ન બોલી હોય હું માતા ભાળું છું ખરું માં. એ એક દાડે આ ખૂણાનો ત્યાં ઢોરે મોનવીએ આ ઢોરે થોડા આગા પાછું રહે ઓય ખરું માં. હું એવું કહું છું ચમ કે ભાઈ આ શીખોને તો મજૂરી કરી તમને આવ્યું છે હું એવું માતા કહું છું એ આ સમય ચોકડીએ એ આ ઢોરોમાં થોડા ઘણો આગા પાછું રહેશે એ કોઈ બીમાર નહીં થતા તો હવે ચા ખાઈને બીમાર થઈ જાય પછી કોઈ વસોડે આગા પાછું રહે હું માતા પાડું છું એ આ ચહેર મારો ભગવાન મારું આ વેનની કિંમત રાખીને વેન ચીલાય અને મને ભગવાનના ઘરથી રજા લે માં માં. એ જ્યાં ખૂણે જાઉં જ્યાં ખૂણે ન જાઉં તું માતા જોઉં મારો રોમ આટલું વેણ બનાવે અને ભગવાન લખવા ઉતરે અને આવું મારું ભગવાન કહેવા દેતો હોય હે ભગવાન શેમાં છે? મારી તારે કરવું હોય તો કર નકા મેં તારી કઈ કે નહીં બસ શેમાં વેણ છે? ફેન ભાઈ થતા જુઓ, અમે તો મારી આ ગણવાનું તો મારી હું માતા છું માં તું બોલી હોના પાતાળમાં ગણી દીધી. હું તો પાતાની જેટલી બનીને બહાર લાવું એવી માતા છું. હાર મારી તો પાતાળમાં બતાવવું હોય તો શું ના બતાવું? એ હું તો કલમ નાખું મારી કલમ ન થતી હોય તો મારા ભગવાન હોય કે ન હોય 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 માં હોય. એ મેં ભગવાન શેઠા મેલ્યા નથી ખરું માં ખરું. એ મારી બેટીને પુનાય છે મારા ઘર જણીઓને એ પુનાય છે સાચું માં તો એના લીધે હું માતા અત્યારે દુનિયામાં જગી છું સાચું માં સાચું. તો કોઈ ભુવાના કહેવાથી બે હાથે તાળી પર એક હાથે ભક્તિ નથી. તમારા ઘેર પુનાની સેવા હોય સાચું માં. હા હરીભાઈ કોઈ ખાવા ટાઈમે ખાઈને જાય પીવા સારા પીવા ચા પી જાય તો તમારી બેટીની પુનાઈ કહેવાય એ વખત દેવ જાગૃત હોય સાચું માં. એ દુનિયામાં ફરો અને ઘેર જો છોટો ચા ન મળે તો અમે જીવીએ કોમ ના કરીએ ખરું માં. તો અમારી ચોખાશ પડી જાય સાચું માં. પછી તમારો હંપ ભાઈ હંપ છે તો અમારા જીવન ચોખાશ નહીં પડે સાચું માં.
હું તો પેલું સમજાવું છું ખરું કે જેટલા મળી લેવો એટલું તમારું હતું ગુણાનું પાણી હુકાય નહીં આવું માતા ખરું માં ખરું તો તમારો હમ છે એટલે ભગવાન આવી ગયા એમ સમજો હતું તમારામાં ભાગ પડ્યા તો મારા માતામાં ભાગ પડી છે ખરું માં હતું હરીભાઈ આવું મારું કેવું છે એ હરીભાઈ તે ખૂણો પાડ્યો છે ખૂણાનું મારો પરમાન રાખતો હશે તે એક સમયે આ જમીનમાં આ ધરતીમાં તે પહેલા તો ખાતરો કહેતા કે લોક આવતા એને શું કહેતા ખાતરો ખાતરો કહેતા પણ હું એમ તો જોઈએ નહીં. જોયા ન હોય હું તો તઈ ભાડું છું એટલે કહું છું હા પછી ઊંચાઈ જગ્યા પર શું હોય પણ ચોની ચોની ન હોય મારો ભગવાન પણ આવું હું માતા કહું શું કહું છું કે તમારી ન હોય તમારી આયેલી હોય આવું હું માતા કહું તો જો ખાવું વેળ આવ્યું છે અને વેળનો મારો ભગવાન છે હા તે સ્વામી ન રહેતી હોય હા તો 22-24 બનતા હોય તો હવે તો કેમ મારી હા 24 બનાયા છે મેં માતાને તો હરીભાઈ આટલો હોગ્ય હું કહેને આવું વેણ આની કહું છું તે મને તો રજા આલી કહેવાની રજા આલી એટલું ઘણું છે માતામાં મારી આ વાત તા તારી સાચી છે આ ગોયનો તો ગોયના વાત નહીં ખબર ગોયની કોકોની જગ્યા ઘણી મોટી એમાં એક ભાગ તો તમારો આવ્યો એ વાત સાચી સાચું ના હો ગયા ભાઈ આવ્યો ભાઈ આવ્યો કે ચાહડો આવ્યો મામા આયો જોય તો સો જ્યાં મામા આયો એ હું માતા કહું છું આવ્યો એ માતાએ કીધેલું એ હરીભાઈ એ હોનાનો છે એ હરીભાઈ તો ચહેરના શિકોતરના ગોગાલ ખુશી અને ફૂલદાર ઊંડા ઉતરજો જો આ ઢોરોનો વખો ન મચી જાય તો મને શિકોતરનો રોમ રોમ નથી ના 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 મારી સુરનો મકો તો પટી જાય એ તો એના માતાના મકોકા નથી મટાડવો ભાઈ હરીભાઈ આલા માતા આલા મહારાજ બનવું હોય અમુક વાતો લોકો ન જોતા હોય તો કોઈ ના વાતો કરે ખરું માં ન જોતા એવું થાય હું એવું શીખો તો માતા કરું છું તે હરીભાઈ સારું મજા ભાઈ લગાભાઈ સારું બધા મારા સેવકોને સારું મજા કરું છું એ આ બેઠેલાનું મારો ભગવાન દુનિયાના જોડે હું માતા પૂછતી હોય અને જગતમાં કોઈ માતા વાત ના લાવે એવી વાત ના લાવું તો હું શીખો તો ન જાણું સાચું માં ખરું. હે તો બેઠેલો પરમન રાખજો તો હું ભાઈને પૂછું કે ભાઈ મિત્રો આરે ભાઈ જોઈ જાય સુરેશ હરીભાઈ આ શું છે આ શું નહીં તમને ખબર છે મને માતા ગાડ કરતો નતર એટલે હું હું માતા એવું કહું જો ભાઈ આવું મારો ભગવાન વેર બનાવે હવે આ ગુનો છે ને એવો છે ને એ ગુના બચાવે ગુના મત ચલાવે ગુનો સંભાળવાની તો માતા વાત નથી માતાની વાત નથી શું કહું છું નહીં દાડે હરીભાઈ માતા વાત સાચી એ તો પાછું તો અમને કારણ જ જોડ્યું એ આ રસ્તો એથી મળ્યો બધો બધું હિટ મળ્યો હા હું તો નથી વેણ કહેવા દે આજે તો તળાવ પર કદાચ પાણી હોય કે ના હોય આજે તળાવનો પૂરો તો છે કની હોય કે કની જમીન ના હોય તો ભગવાન હોય બતાવો છે એમાં જો આ વધારવા આવવાના છે હા કોઈ કહેવા દેતી નથી તો હું માતા છોકરા પાણી કરીને આપણે બધા ખોટું હા હરીભાઈ હું એવું કહું છું હું માતા એવું કહું છું. કોણ ખાડો ને ખાતું ને બધું હું એમ કહું છું તું વાત કરે સાચી આ ભાઈને
સુરા તાર જે કેવું છે પણ હું તો સુરાશન ભાઈને ઈ કહું છું. આ ગોડા કરી જોડી લો એ. પણ નોમું નતા લાવતા. આવું હું માતા કહું છું. હું આવી વાત કરું છું. એટલે મારું વેન ગીરતી નથી. તો હું માતા કાળજીની ચાવી થઈશું તો આપ શું કરશી? એ જો તળાવની વાત લાવી છું. ઈ વાત તો છે. આવું હું માતા કહું છું તારે. જો હવે પૂરું થાય મારો ભગવાન પાર પર આવે તો વેણ બનશે તો બિદાગર રહું ને હું માતા લો અત્યારે સમય નથી મારા ભગવાનની રજા નથી હું બોલું એ ખોટું બોલે કાલ કેમ કે હરીભાઈ શીખોદર તમે મારી તું હાથી છે કે હુલ્લાની વાત હુલ્લામાં જ થશે. સમય આવશે. સમય આવશે લાગશે અને એ દાડે હરીભાઈ આ જમીન પર કમા મજા કોઈ વખતની ને હું માતા કહું હું માતા કહું છું કે એ દાડે જાગૃત થાય એ દાડે માતા તમારે જ કરવું છે બીજું ઘર આગળ નહીં હલે તમારે તમે ચોરી પકડીએ તો પતંગ તમારે ચગાવી પડશે આ રીતે આવે તો હું તમારી માતા કહું ને મારા બાજરી એક હોય કારણ કે તમારે કોણ કરવું પડે તમારી આજે કરવું પડે બાજરી તમારે ખાવી છે ભાઈ પંજવાળો સ્વભાવ લો ભાઈ મારા બોલો કુવાસીઓને મજા એ આ ગોમ પાદરે મજા પછી આ ભોગ આપણો છોડી લાગતું એ હરીભાઈ મારા મહેમાનોને મજા મારી ધોળી ભાગરીને મજા એ અઢારે આલમે મજા એ મારા શીખોતરના રોંબે